ગુજરાત હવે વૈશ્વિક રમતગમતના નકશામાં વધુ એક મહત્વપૂર્ણ સ્થાન મેળવવા જઈ રહ્યું છે. અમદાવાદમાં 4 થી 8 જૂન દરમિયાન પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવશે, જેમાં 75 દેશોના 500થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ભારત યોગની ધરતી તરીકે વિશ્વભરમાં ઓળખાય છે અને હવે યોગાસનને પરંપરાગત આધ્યાત્મિક અભ્યાસથી આગળ વધારીને એક સ્પર્ધાત્મક વૈશ્વિક રમત તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. યોગાસનને મન અને શરીરના સંતુલનનું શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવે છે, જે ખેલાડીઓમાં તાકાત, સ્થિરતા અને એકાગ્રતા વિકસાવે છે. અમદાવાદ અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સમાં કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ આયોજનને આગામી વર્ષોમાં અમદાવાદમાં યોજનાર કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીના મહત્વપૂર્ણ પગથિયા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. વિદેશી ખેલાડીઓ અને મહેમાનો માટે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, ઐતિહાસિક સ્થળો અને મહેમાન નવાજી પણ આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ રહેશે.